ભાવનગરમાં સુમિટો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા એથ્લેટિક મીટનું થયું આયોજન। સુમિટોમાં કેમિકલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા એથ્લેટિક્સ મીટ 2023નું થયું આયોજન સિદ્ધસર સ્થિત સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ હતી। 27 સ્કૂલના 684 વિદ્યાર્થીઓએ એથ્લેટિક મીટમાં ભાગ લીધો હતો। રિલે દોડ, લોંગ જમ્પ, શોર્ટ પુટ, 100 મીટરની દોડ, 200 મીટરની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। વિજેતા વિદ્યાર્થીઓને મેડલ દેવામાં આવ્યા હતા। એથ્લેટિક મીટનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ખેલ પ્રત્યે જાગૃતતા આવે અને ખેલદિલી અનુભવ કરી શકે। આ મીટને સફળ બનાવવા સિતેશભાઈ મહેતા, નરેશભાઈ, વનરાજસિંહ ચાવડા, ચેતન પરમાર અને એસઆર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટિંગ બાય હિરેન ભયાણી, ભાવનગર। જેમનો નંબર આવ્યો છે સુમિટોમો એથ્લેટિક્સ મીટ દ્વારા આ આયોજન છેલ્લા 3 વર્ષથી કરવામાં આવે છે। ખાસ કરીને વિદ્યાર્થીઓમાં રમતગમત અને એથ્લેટિક્સ માટેની અભિરુચિ અને રસ કેળવાય તે માટે આયોજન કરવામાં આવે છે। આ વર્ષે 27 સ્કૂલના 800 ઉપરાંત વિદ્યાર્થીઓએ ભાગ લીધો। આ એથ્લેટિક્સ મીટમાં 100 મીટર, 200 મીટર, 400 મીટર રિલે, શોર્ટ પુટ અને લોંગ જમ્પ આ પ્રકારની ઇવેન્ટ રાખવામાં આવી છે, જેમાં 4 ગ્રુપ છે: જુનિયર બોયઝ, જુનિયર ગર્લ્સ, સિનિયર બોયઝ, સિનિયર ગર્લ્સ। આ આયોજનમાં 27 સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। તે શાળાના પીટી શિક્ષકો, આચાર્યશ્રીઓ અને તેમનું યોગદાન ખૂબ સરસ રીતે મળેલ છે। ખાસ આ ઇવેન્ટના આયોજનમાં પીટી શિક્ષકો અને નિર્ણાયકશ્રીનો ખૂબ સહકાર મળેલ છે અને સાથોસાથ આ